ભરૂચ લોકસભા બેઠકનું પરિણામ ઝઘડિયા અને ડેડિયાપાડા મત વિસ્તાર પર નિર્ભર હોવાનું લાગી રહ્યું છે, કારણ કે આ બંને ટ્રાઇબલ બેલ્ટ પર થયેલી વિક્રમી મતદાન કોને ફળશે એની ચર્ચાએ જોર પકડ્યું છે। ભરૂચ લોકસભા બેઠકની મંગળવારે સંપન્ન થયેલી ચૂંટણીમાં 73.21% મતદાન થયું છે, પણ આદિવાસી બાહુલ્ય ધરાવતા ડેડિયાપાડા અને ઝઘડિયામાં થયેલા 80% ઉપરના મતદાને સૌને ચોંકાવી દીધા છે। કેવડિયામાં સ્ટેચ્યુ ઓફ યુનિટીના લોકાર્પણ પહેલા આદિવાસી સમાજમાં રોષ ચાલી રહ્યો હતો અને બંધ પણ પાડવામાં આવ્યા હતા। વિવિધ પ્રોજેક્ટ માટે સરકાર દ્વારા કરવામાં આવતી જમીન સંપાદન સામે આદિવાસીઓમાં પ્રવર્તી રહેલો રોષ મતદાન મથકોમાં છલકાયો હોય તેવી પણ શક્યતાઓ રહેલી છે। ભરૂચ અને અંકલેશ્વરના શહેરી વિસ્તારો કરતાં પણ આદિવાસી વિસ્તારોમાં થયેલું મતદાન પરિણામમાં ઉલટફેર કરી શકે છે। ભાજપનો અભેદ્ય કિલ્લો ગણાતી ભરૂચ લોકસભા બેઠક પર ચોંકાવનારા પરિણામો આવી શકે છે અને જો આદિવાસી સમાજે ભાજપનું સમર્થન કર્યું હશે તો ભાજપ રેકોર્ડ બ્રેક મતથી જીતે તેવી શક્યતા છે। આદિવાસી મતદારોનો સીધો મુકાબલો મુસ્લિમ મતદારો થશે। મુસ્લિમ મતદારોના મતદાન પર કોંગ્રેસનો મદાર છે। વર્ષ 2014માં યોજાયેલ લોકસભાની ચૂંટણીમાં ભાજપને વિવિધ વિધાનસભા મત વિસ્તારમાંથી મળેલી લીડના આંકડા પર નજર કરીએ તો કરજણમાં 16,691, ડેડિયાપાડામાં 19,447, જંબુસરમાં 12,794, ત્યારે વાગરામાં 450, ઝઘડિયામાં 16,081 તો ભરૂચમાં 37,412 અને અંકલેશ્વર વિધાનસભા બેઠક પર 49,547 મતથી ભાજપે લીડ મળી હતી। ત્યારે આ ચૂંટણીમાં કેવા પરિણામો આવે છે એના પર સૌ કોઈની નજર છે।